નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શેરડીના પાકની અંદર ખાતરના 3 ડોઝની અંદર કયા પોષક તત્વો લઈ અને આપણે ખાતરના ડોઝ નાખવા જોઈએ એ વિષય પર વાત કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, શેરડીના પાકની અંદર ખેડૂતો સૌથી મોટી ભૂલ કરે છે કે જે ખાતર બીજા ડોઝની અંદર લેવાનું છે એ ત્રીજા ડોઝની અંદર લે છે અને ત્રીજા ડોઝનું ખાતર બીજા ડોઝની અંદર લે છે। એટલે આપણે શેરડીના પાકની અંદર 7 થી 65 દિવસની અંદર ખાતર નાખી અને હલકા પારા ચઢાવીએ છીએ તો ત્યાં આપણે ફોસ્ફરસનો ઉપયોગ કરવો જોઈએ। ફોસ્ફરસ એટલે ડીએપી છે અથવા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ફોસ્ફરસ માટીમાં દબાશે તો જ આપણને રિઝલ્ટ આપશે। બાકીનું જે ખાતર છે એ સાથે લેવાનું જ છે, જેમ કે યુરિયા છે, પોટાશ છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, ફટેરા છે, લઈ અને આપણે ખેતરમાં નાખી અને હલકા પારા ચઢાવવા જોઈએ। પણ ખેડૂત મિત્રો, અહીં જે ખાતર લે છે એ ખાતર 12-32-16 છે, 10-26-26 છે, 9-24-24 છે, આ પ્રકારના ખાતર લે છે। ત્યાં ફોસ્ફરસ ઓછો પડે છે। આપણે સિંગલ સુપર ફોસ્ફેટ જો અંદર ઉમેરીશું એટલે સુપરની એક બેગ ઉમેરીશું તો ફોસ્ફરસ થઈ જાય છે, પણ ફક્ત સિંગલ એક બેગ નાખીશું તો ફોસ્ફરસ ઓછો પડે છે અને એનું જ ઊંધું કરે છે। ત્રીજા ડોઝની અંદર ખેડૂત મિત્રો ડીએપી અને સિંગલ સુપર ફોસ્ફેટ વાપરે છે। હવે અહીં કોઈ પારા નથી ચડાવવાના, ખાતર ઉપર જ રહેવાનું છે। એ માટે અગાઉ કહ્યું એ પ્રમાણે કે ફોસ્ફરસ જમીનમાં દબાશે તો જ રિઝલ્ટ આપશે અને ત્રીજા ડોઝની અંદર આપણે શેરડીની અંદર પારી નથી ચડાવી શકવાના, કારણ કે શેરડી ઘણી મોટી થઈ ગઈ હોય છે, માટે ખાતર ઉપર જ રહેવાનું છે। તો જે ઝડપથી ઓગળી જાય, જે ફાસ્ટ રિલીઝ ખાતર છે એવા ખાતર આપવા જોઈએ, જેમ કે 12-32-16 છે, 10-26-26 છે, 9-24-24 છે, 16-16-16 છે, 15-15-15 છે, આવા ખાતર આપવા જોઈએ। પણ અહીં ખેડૂત મિત્રો ડીએપી અને સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરે છે, માટે રિઝલ્ટ મળશે નહીં। તો આ માટે કયું ખાતર કયા સમયે વાપરવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો જ આપણને રિઝલ્ટ મળશે, નહીતર ખર્ચો કરીશું પણ એનું રિઝલ્ટ આપણને મળશે નહીં। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।